જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે ભગતની વાડીએ આવ્યા છીએ કે છેલ્લા ઘણા વર્ષોથી તે ઓર્ગેનિક કરે છે. તો આપણે એને પહેલો પ્રશ્ન એ કરશું કે ભગત, તમે કેટલા વર્ષથી ઓર્ગેનિક કરો છો અને ઓર્ગેનિક કરવાનો વિચાર તમને કેમ આવ્યો? મારે તો લાંબો ટાઈમ થઈ ગયો ઓર્ગેનિકનો, કારણ કે દવા અને ખાતર બધું હારી હારીને કંટાળી ગયો અને ટ્રેક્ટરની ખેતી થઈ ગઈ એટલે બધું નાશ થવા માંડ્યો જમીનમાં કે આમાં કાંઈ ગમે એટલું વાપરો ને ગમે એટલું યુઝ કરો તો એમાં કાંઈ રિઝલ્ટ આવતું નથી. અને પછી હાવ કંટાળી ગયો એટલે મેં કીધું હવે આ દેશી પદ્ધતિથી ખેતી કરવી જોઈએ, નકર આ ભેગું નહીં થાય. તો આ મકાઈ વાવી છે એ બધું ઓર્ગેનિકથી વાવી છે, કોઈ જાતનો પટ નહીં, કોઈ જાતની દવા નહીં. આ મારે દેશીથી બધું ઉત્પાદન લઉં છું. તુવેરમાં લસણ, મેથી છે, ધાણા જીરું છે, બધી વસ્તુ આપણે દેશી જ બનાવી. કોઈ વસ્તુ કેમિકલ વાળું કે વાપરવાનું નહીં, યુઝ નહીં કરવાનું. કારણ કે એમાં શું છે, બીજા કમાશે અને આપણે નેંજન ઠઠ્યા છે અને માથે દેણા કઈ ખૂટતા નથી. નથી રહેવાના. સાંભળું તમે, આપણે શું કરીએ છીએ, આપણે ખાતર લઈને બધું એમાં નાખીએ છીએ બહારનું અને ઉત્પાદન આવતું નથી. અને માનો કે ઉત્પાદન ન આવે તો આપણે એને તો દેવાના જ છે. તો તમે થોડુંક જાગો. તોય માથે કરીને આપણે કેટલા ખેડૂતો આત્મહત્યા કરે, તમે ગૂગલમાં સર્ચ મારો, કેટલા ખેડૂતો. આ પાછળ તમે તુવેર જુઓ, તમે કહેતા હોય કે ભાઈ ઓર્ગેનિકમાં કાંઈ ન થાય. જો આ તુવેર છે, આ નીચે તમને લસણ દેખાય છે, એમાં રાખ સાટી છે, આ પાછળ તમને મકાઈ દેખાય છે, આપણે ઘઉં પાછળ તમને દેખાય ઘઉં, બધી વસ્તુ ઓર્ગેનિક છે અને પૂરા ભાવથી વેચે છે. છેલ્લા 7 થી 8 વર્ષથી ઓર્ગેનિક પ્રોડક્ટ વેચે છે. તો આવું કંઈક નવું કરો, આવું કંઈક કરો તો કંઈક વાહે વધશે. બાકી તો સમજાય તેને વંદન, ના સમજાય તેને ખૂબ ખૂબ અભિનંદન.